ખાવડાના ભીરંડિયારા નજીક બે ટ્રક સામસામે ટકરાઈ પડી હતી। તેમાં ટ્રક નંબર GJ39T 7865માં તેનો ચાલક ખરાબ રીતે કેબિનમાં ફસાઈ ગયો હતો। જો કે દોડી આવેલી ભુજ ફાયર વિભાગની ટીમે સમય સતર્કતા વાપરીને ચાલકને કેબિનના પતરા કાપી સલામત રીતે બહાર કાઢી બચાવી લીધો હતો। સવારે 6:15 વાગે ભુજ ફાયર સ્ટેશનને ભુજ ખાવડા રોડ પર ભીરંડિયારા ટોલ નાકાથી આગળ બે ટ્રક વચ્ચે અકસ્માત થયો હોવાની અને તેમાં ડ્રાઈવર ફસાઈ ગયો હોવાની જાણ મળતા ફાયર ટીમ ઇમરજન્સી રેસ્ક્યુ વ્હીકલ સાથે ઘટના સ્થળે દોડી ગઈ હતી। ટીમે સ્થળ તપાસ કરતા ડ્રાઈવર ટ્રકની ચેસિસ વચ્ચે દબાઈ ગયેલો જણાતા ચેસિસને તાત્કાલિક રેસ્ક્યુ વ્હીકલમાં રહેલા હાઇડ્રોલિક કટર, સ્પ્રેડર જેવા સાધનોની મદદથી ડ્રાઈવરને રેસ્ક્યુ કરી બહાર ખસેડી તેનો જીવ બચાવી લીધો હતો। ઘવાયેલા ચાલકને 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે ભુજ GK હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। આ કામગીરીમાં ફાયરના ડ્રાઈવર મામદ જત, જગદીશ દનિયા, ફાયરમેન વાઘજી રબારી, પ્રતિક મકવાણા, રફીક ખલીફા જોડાયા હતા।